આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મધ્યપ્રદેશના પ્રવાસ દરમિયાન સફાઈ મિત્ર સંમેલનમાં ઉપસ્થિત રહેશે અને ઉજ્જૈન મહાકાલના દર્શન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી સભાઓ સંબોધશે. કેન્દ્રીય મંત્રીમંડળે એક દેશ એક ચૂંટણી અંગે રચાયેલી સમિતિની ભલામણોને મંજૂરી આપી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને એનપીએસ વાત્સલ્ય યોજનાનો પ્રારંભ કરાવ્યો અને ચેન્નઈમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શ્રેણીની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચ રમાશે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મધ્યપ્રદેશના પ્રવાસ દરમિયાન ઉજ્જૈન પહોંચશે. અહીં તેઓ સફાઈ કર્મચારીઓ સાથે સંવાદ કરશે તેમજ ઉજ્જૈનમાં યોજાનારા સફાઈ મિત્ર સંમેલનમાં પણ ઉપસ્થિત રહેશે. ભોપાલના અમારા સંવાદદાતા સંજીવ શર્મા જણાવે છે કે રાષ્ટ્રપતિ મુર્મુ વર્ચ્યુઅલ માધ્યમથી ઉજ્જૈન ઇન્દોર 6 માર્ગીય યોજનાના ભૂમિપૂજનના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. સુશ્રી મુર્મુ અહીં સ્વચ્છતા મિત્રોને પ્રમાણપત્ર પણ એનાયત કરશે. શ્રી મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કર્યા બાદ રાષ્ટ્રપતિ સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત મંદિર પરિસરમાં શ્રમદાન કરશે. તેઓ મહાકાલ લોક અને મંદિરમાં કામ કરતા કર્મચારીઓ સાથે પણ મુલાકાત કરશે. પ્રવાસના અંતે રાષ્ટ્રપતિ ઇન્દોરની દેવી અહિલ્યા વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે ઝારખંડના 2 દિવસના પ્રવાસે રાંચી પહોંચશે. તેઓ આવતીકાલે રાંચીના નામકુમ ખાતે ICARના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે આજે કાશ્મીરના પ્રવાસે જશે. તેઓ આજે સવારે શ્રીનગરમાં અને બપોરે શ્રી માતા વૈષ્ણો દેવી મંદિરના બેઝ કેમ્પ કતરા ખાતે ચૂંટણી સભા સંબોધશે. આ પહેલાં પ્રધાનમંત્રીએ ડોડામાં એક રેલીને સંબોધિત કરી હતી, જ્યાં તેમણે સરકારની સિદ્ધિઓ અને છેલ્લા ઘણા વર્ષ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં વિકાસ લાવવાના તેમના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે ગઈકાલે સરેરાશ 61.13% મતદાન નોંધાયું હતું. આમાંથી સૌથી વધુ 80.14% મતદાન કિશ્તવાડ જિલ્લામાં થયું હોવાના અહેવાલ છે. કેન્દ્ર સરકારે દેશભરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજવાની શક્યતા ચકાસવા માટે રચવામાં આવેલી ઉચ્ચસ્તરીય સમિતિની ભલામણોને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ ગઈકાલે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અધ્યક્ષપદે રચાયેલી ઉચ્ચસ્તરીય સમિતિએ રાજકીય પક્ષો અને નિષ્ણાતો સાથે આ અંગે સઘન ચર્ચા કરી હતી. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સરકારે ચંદ્રયાન 4 મિશન અને વિનસ ઓર્બિટર મિશનને મંજૂરી આપી છે. ચંદ્ર પર સફળ લેન્ડિંગ બાદ પૃથ્વી પર પરત આવવાની ટેકનોલોજી વિકસાવવા ચંદ્ર મિશનને મંજૂરી આપવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે શુક્ર ગ્રહના વાતાવરણની વધુ માહિતી મેળવવા માટે વિનસ ઓર્બિટર મિશનને મંજૂરી આપવામાં આવી છે. આ મિશન માર્ચ 2028માં શરૂ થવાની ધારણા છે અને તેના માટે 1,236 કરોડ રૂપિયાનું ભંડોળ મંજૂર કરાયું છે, જેમાંથી 824 કરોડ રૂપિયા અવકાશયાન પર ખર્ચવામાં આવશે. સરકારે વર્ષ 2024-25ની રવિ મોસમ માટે ફોસ્ફેટ અને પોટાશયુક્ત ખાતર પર પોષક તત્વો આધારિત સબસિડી દરોને પણ મંજૂરી આપી છે. આનાથી ખેડૂતોને ઓછા અને વાજબી ભાવે ખાતર મળશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને ગઈકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પેન્શન યોજના NPS વાત્સલ્ય યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય અંદાજપત્ર વર્ષ 2024-25માં આ માટેની જાહેરાત કરવામાં આવી હતી. સુશ્રી સીતારામને કહ્યું કે આ યોજના અંતર્ગત બાળકો માટે બચત કરવાથી સારા વળતરનો લાભ મળશે. સરકારી ક્ષેત્ર માટે NPS એ શરૂઆતથી જ સરેરાશ 9.5% ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર સાથે વળતર આપ્યું છે. નાણામંત્રીએ માતાપિતા અને વાલીઓને પોતાના સગીર બાળકો માટે NPS યોજનામાં રોકાણ કરવાનો વિચાર કરવાનું આહવાન કર્યું હતું. સુશ્રી સીતારામને કહ્યું કે તાજેતરમાં જ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સંકલિત પેન્શન યોજના UPSને સરકારે મંજૂરી આપી છે.
આ યોજના આવતા વર્ષે 1 એપ્રિલથી અમલમાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ચેન્નઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રોહિત શર્માના કેપ્ટનશીપ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ આજે બાંગ્લાદેશ સામે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમશે. જાન્યુઆરીમાં ઇંગ્લેન્ડને 4-1થી હરાવ્યાના 6 મહિના બાદ ભારત લાલ બોલ સાથે ફરી એકવાર મેદાનમાં ઉતરશે. જ્યારે પાકિસ્તાનને ટેસ્ટ શ્રેણીમાં 2-0થી હરાવીને બાંગ્લાદેશ વધુ આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે. વિરાટ કોહલી, રિષભ પંત અને KL રાહુલ લાંબા વિરામ બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં પુનરાગમન કરી રહ્યા છે. આ મેચ સવારે 9:30 વાગે શરૂ થશે. હવામાન વિભાગે આગામી 3 દિવસ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 24 સપ્ટેમ્બર સુધી આસામ, મેઘાલય અને નાગાલેન્ડ, ઉત્તર પૂર્વના રાજ્યો અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દરમિયાન કોંકણ અને ગોવામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની પણ શક્યતા છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ગત મોડી રાતથી હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. નવી દિલ્હીમાં આજથી 4 દિવસના કાર્યક્રમ વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2024નો પ્રારંભ થશે. અન્ન પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે આ કાર્યક્રમમાં 90થી વધુ દેશ, 26 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ તથા 18 કેન્દ્રીય મંત્રાલયો ભાગ લેશે. આ કાર્યક્રમનું પાર્ટનર કન્ટ્રી જાપાન અને ફોકસ કન્ટ્રી વિયેતનામ તથા ઈરાન છે. આ કાર્યક્રમમાં અન્ન પ્રક્રિયા ક્ષેત્રમાં નવીનીકરણ અને ટેકનોલોજી પ્રદર્શિત કરવામાં આવશે. અન્ન પ્રક્રિયા ક્ષેત્રમાં વૈશ્વિક કેન્દ્ર તરીકે ભારતની ઉભરતી ભૂમિકા પર પ્રકાશ પાડવાનો આ મહત્વપૂર્ણ પ્રસંગ છે. વર્ષ 2025ની બોર્ડની પરીક્ષામાં ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટેની નોંધણી ગઈકાલથી શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSEના જાહેરનામા પ્રમાણે નોંધણીપત્ર રજૂ કરવાની છેલ્લી તારીખ 16 ઓક્ટોબર છે. CBSE સંલગ્ન શાળાઓએ cbse.gov.in પર પોતાના વિદ્યાર્થીઓની નોંધણી કરાવવાની રહેશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચારો સાથે મારા સહયોગી સુનીતા ચૌહાણ. આજના મોટાભાગના અખબારોમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીના સમાચારોને મુખ્ય સમાચાર તરીકે સ્થાન મળ્યું છે. દિવ્ય ભાસ્કરે લખ્યું છે 5 વર્ષમાં એક દેશ એક ચૂંટણી લાગુ કરવાની તૈયારી. સંદેશ લખે છે કે 1 નેશન 1 ઇલેક્શનને કેબિનેટની મંજૂરી. તો ઇન્ડિયન એક્સપ્રેસ લખે છે કે 1 નેશન 1 ઇલેક્શનની તૈયારી 2 તબક્કામાં અમલી બનશે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લખે છે કે કેબિનેટે 1 નેશન 1 ઇલેક્શનને મંજૂરી આપી, પરંતુ શું સરકાર આ કરી શકશે? ગુજરાત સમાચારે ઇઝરાયેલના લેબનોન પર ઇલેક્ટ્રોનિક હુમલાને મુખ્ય સમાચાર તરીકે સ્થાન આપ્યું છે. આ ઉપરાંત ચંદ્રયાન 4 વિનસ ઓર્બિટર મિશન સહિત 3 મહત્વના પ્રોજેક્ટને મંજૂરી આપ્યાના સમાચાર પણ પ્રથમ પાને જોવા મળે છે. મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતી યુવતીનું નોકરીના 4 માસ દરમિયાન વર્કલોડને કારણે મોત થયાના સમાચારને ગુજરાત સમાચારના પ્રથમ પાને સ્થાન મળ્યું છે. માતા પિતા હવે પોતાના બાળકો માટે પેન્શન એકાઉન્ટ ખોલાવી શકશે. આ સમાચાર સંદેશ અને દિવ્ય ભાસ્કર અખબારમાં પ્રથમ પાને જોઈ શકાશે. ઇન્ડિયન એક્સપ્રેસ લખે છે કે જમ્મુ કાશ્મીરના મતદારોએ 370 કલમ નાબૂદીને સમર્થન આપ્યું છે. પ્રથમ તબક્કામાં 61% જેટલું મતદાન નોંધાયું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મધ્યપ્રદેશના પ્રવાસ દરમિયાન સફાઈ મિત્ર સંમેલનમાં ઉપસ્થિત રહેશે અને ઉજ્જૈન મહાકાલના દર્શન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી સભાઓ સંબોધશે. કેન્દ્રીય મંત્રીમંડળે એક દેશ એક ચૂંટણી અંગે રચાયેલી સમિતિની ભલામણોને મંજૂરી આપી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને NPS વાત્સલ્ય યોજનાનો પ્રારંભ કરાવ્યો. અને ચેન્નઈમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શ્રેણીની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.